કાચ બાચ બધું ફૂટે હો ગાડીનો આ કઈ બોલો ખોલ ને આને એમ કહું છું મને આવડતી નહીં કાંઈ લેવી દે વાયકા જાવ તો ના ફોન પર ફોન આવે કેટલા પૈસા બસ જે કે એટલામાં એને ના આમાં બધે તમે ગુવાર વેચવા ગયા હતા ને તેમ કહેતા હે ગુવાર લેવા ગુવાર ત્યાં તો આ હોસ્પિટલ બગાડે ને જોઈ એટલા માણસ જઈશ તું પછી કામ કરે ખાલી ગાડી તો બોટલ બગાડે ક્યાં ગણો મોટા હા તમે બેઠા રહો ને ખાલી આપણે દીવ નથી જવાનું તો આ ભાઈ તમારું કામ છે મારું કામ છે ખાલી ગાડી ધીમી આવી ગયો બહુ વાંધો નથી મારે એટલી બધી એવું अरे देवा ये गड़बड़ है बाबा હા, નીચે અવાજ આવે કાંઈ નહીં તમે ખાલી બેઠા રહો તો શું મને એટલો બધો તૈયાર કરી હોય કલા હમણાં શું યાર ના પાડી દે તમને તે ના પાડતા હોય એમ ફોન કરતો ને હે સવારનું હું તને કહેતો એક જણાને વધી દે મેલ હવારે જ ફોન કર્યો વિરોધ મેલે તમને હવે ફોન બપોર કર્યો સવારે ક્યાં જેમ કર્યો 10 વાગે કર્યો પછી માણસ મરી જાય ત્યારે હું કામ હાલો પરફુલભાઈ અમે અહીંથી નીકળી ગયા છીએ એક જણા સેટિંગ આવી ગયું બરોબર અહીં તમે સાહેબને બોલાવી લો રેડી રાખો નીકળી ગયા અમે એટલે છે હું ઈ ભાઈ કહે છે તમને વાત દિલ્યો ને એને રે મને નહીં ભાઈ બહુ આ ભાઈ બ્લોક ની વાત નથી ને પછી નકર તો લોક ઉતારો ક્યાંય જાય ઈ હવારે ગયો તો હું કૌશિકભાઈ ભાઈ ના ના નીકળી ગયા તમે રેડી રાખો બધું સાથે એ હા ઈ કે 6 વાગ્યાનો બોટલ પકડી દીધો કોઈ બી જાય 4 હવા છે જાય વાત કરો એને તમે જે કેવું હું છે હું ત્યાં જઈને એમને સમજાવી દીધું દવાખાને જઈને બધું સમજાવી नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ દીધું આપણે અહીંથી કક્કો તો ખબર પડે ને હું છે એમ તું કહી દે ને ભાઈ ત્યાંથી વાત કરી એ કઈ કીધું જ નહીં શું છે रुको जरा सबर करो કિતની દેવાની હે ભાઈ क्या बोला तूने ભાઈ કીધું ગયા એટલે કોને દેવાય તમારે મારી થોડી ગઈ મારે તમારે મારી શું કરી ન્યા એનો ભાઈ બનશે કોક ઈ કે ભાઈ ક્યાં લઈ લે કે કિતની દિશે કે આપણે ભાઈ એ વાત ને બીજી વાત કરો છે કામ હોય એ જ છે હા તો રાખ દો પૈસા વાળો તો સેટિંગ કીધું કે મારે ક્યાં છેડી કરી દઉં તારું એને ગમે એ વેલ છે મેં કીધું ભાઈ ઈ એને ભાઈબંધ છે આપણો કીધું એને તેમ વાત અલા અમારા ભાઈનો ટૂંકમાં ભાઈ બનશે એ તો ભલે ને એ વાત ના આપણે કેટલા 17 ભાઈ પણ રખડતા હોય એક તો છે એવું છે નહીં અલે ઈને મારો ભાઈ જેવો કિતની ખરાબ છે ને ઈ મારો ભાઈ બનશે અને આનો ભાઈ બનશે તો એને કે ઈ તમે કે જોયું લાવો ને તમારે બેમાં ભેગા થઈને એક જોયું એટલા પૈસા કે તમને આપી દીધું એકાદો ભાઈ બન તમને કે આપી અમારા ભાઈ અમારી જીવવાનો અહીંથી આ રૂપાવટી રૂપોડી છે ને નાખીને લાવ भैया कुछ ना कुछ तो गड़बड़ जरूर है તો કાક છે ભાઈ તમે ડાયરેક્ટ ત્યાં વિશે થઈને આલવું છે ના તો જે જાય તો રાખો બોલા હજી છે ને આપ્યું છે મારી દઉં ભાઈને ઈ કે ને આપો લસર ચાલુ થઈ જાય દઈ દેવું હું છે સાહેબ લાવ રે પેલા મૂક દે એ નો ખોલે એટલે હું તારે કરવાનું છે હા હું કરવાનું તમને વાંધો હું જ પણ તમને એટલે તું દે તને શું વાંધો એ શાંતિ હો सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ જે કઈ હોય તો તમને પૈસા થી આપે છે કોને? તમે એને સેટિંગ કરાવો મારે પૈસા નથી લેવા હું કઈને જ આવ્યો છું ગાડી વાળવા છે તમારે કોણ આવે એ તારે શું કામ છે પણ બધું એ લોક નહીં ખુલે આ કેમ નહીં ખુલે નો ખુલે પણ એટલે હું તારે કરવાનું છે નો ખુલે પણ કોલન પણ કાચ બાચ બધું ફૂટે હો ગાડીનો આ કઈ બ્લોક કા નહીં ફોડવો તો ઓલું સેટિંગ કરી દો તો હાલો કયું તમે ભાઈ જોઈ લો તમને પૈસા મળી જશે મુદ્દે આમ ન કરે મેળ નહીં આવે હું શું કહું બીજી વાત કરો તું સમજાય હવે તું કહેતો તો માની જઈશ કે એમને પૈસાની જરૂર છે મેં તમને બેન રૂબરૂ કરી દીધા હવે તમે કયો એટલે શું મારે પૈસા કરવા મારે બે 300 પૈસા નહીં તો સેટિંગ કરાવો ગમે એનું કઈ હાથ જાય માની ઈ મને ભૂગવા દે કે 7000 તેમ ચાલો લાવો હું મારી હાલ
કોને હાથ ચાલુ મારે નહીં ચાલો હું નો કોઈ ગયા તો પ્રમાણે બહુ કરતો હતો. ટ્રસ્ટ દેન ખોઈ દો એમ ક્યાં ના પાડે એમ લો લાવો હું મારા હાથે મેં તો લો તમે અમને મારી તમે મારી અહીંયા અરે પણ હું મારા હાથે મેં તો લો એમ ન દઉં. ગાડી એમ સાઈડમાં લઈ લીધી સાઈડમાં નથી લેવી તું કાચ ફોડવો છે શું કરવું છે કાચ શું લખો પણ એમને તમે આવો તો તમને કઈ વાંધો છે ક્યાં ન્યા આગળ. ને પણ મારે શું કામ છે કેટલી આવો તો એટલે તમે હરખા બેહી તો જાઓ તમે. નથી બેવાનું હરખું એટલે ખોલ ખોલ ન કરો તમને હવારનો તો છોડ્યો તો કે એક જણો આવે છે હવે આ કરી લે તું હવે. મારા દીકરા બ્લોક ને માં ઠોકીને બીજાની પત્તે ઠોકો કામ કરતો હોય ને ભલામણા કરવા દે શેનો બ્લોક ના તેમ કૌશિક બને ક્યાં ના મળી જાય કૌશિક બને ક્યાં ના મળી જાય હા તે આનું કાંઈ શું કરવાનું છે આનું સીનું એનું કાંઈ ભાઈ નો થાય કીટ ની કોઈ આપે એવો થોડો કઈ ગેલ ઠોક્યો છે તમારે જોયું એટલે તમને પૈસા આપી 1 દેશે. રૂપિયો નહીં જોતો ભાઈ તો એમ ના માગો હા એમ ને આ ગોડાઉન નહીં ચડે ચાલ ગોડાઉન ગાડી લેતો આય. તું જવા દે ભાઈ. આનું બધું કામ અવળું આ ગોડાઉન નહીં હા જઈ લાવડા તું જવા દે. ગાડી ખોલીને ઉતર પેલા અહીં ઉતર ને કીધું ને ઉતર ને કેમ તમે કેવા માણસ છો ઓલા કોને 30,000 ફોટા પાડો રૂપિયાની 30,000 રૂપિયાની દવા હારી આપી છે કે મારી દીધો છે નાસાને અસર ચાલુ થઈ જાય કે કીધું ને મને મારે છે ને જો મગજ ગયો ને ખોલને બાણું પણ અમે પ્રેમથી જ તમને ક્યાં મારી દીધું તમને હજી સાને મેં ખોલને ને ભાઈ બાણું ખોલને ને ના ચાવું ખોલને જવા દે ને ધીરે ધીરે ના કરે એમને સમજાવી પેલા દવાખાને જઈને. ચાલુ ગાડી એમ ચાલુ થાય પછી લોક ખુલશે બાણું એમ ખોલ નહીં નાખ. કીધું ને હું આઈને પણ ઓલા ચાલુ કરે ને બોલશે ને તો જ લોક ખુલશે ને બોલ્યા વગર પાસવર્ડ બોલો અંદર. ખોલને તું એમ કહું ન કરાવું નકાઈ મી થાય મારે વધે ખબર 500 રૂપિયા આપો માંડી તો ઉછી ના આપો પૈસા નથી બીજી વાત કરી ઘણો ગુવાર તમાર થાય એ ભલે થતો હોય સોખી તો તમારે જો પૈસાની જરૂર છે ને એટલે મેં આ બધું કર્યું. કાંઈ વાંધો નહીં પૈસાની જરૂર હોય ને આવી થોડા પૈસા છે તમારા ડોહા પણ એમ નહીં તમે કિડની દો ને તો જો લાખ રૂપિયા તમને મળશે ને 50 અમને મળશે. એ તમારે જે કરવું હોય કરો અને એ કિડનીમાં બધા અત્યારે કામ 2 કરે લાખ ગોતીને બીજો બધું લઈ લો મને શું લઈ દેવા જોઈએ પૈસા ખોલ ને તું ને બફારો થાય એની ધીરે ધીરે જવા દે. એસી ચાલુ હતું તો હું લે મને બંધ કરી ખોલ નકામી થઈ જાય હું ઘા કરી લઈશ ને આજા તો એક કરતા બીજી થાય છે કોઈ જરા કેપમાં જાઉં અને ઘા કરી લઈશ ને કેમ સાવી નથી ફેરતી એ નો ફરજ ગઈ મેં પેલા ખોલ નહીં એટલે મહેરબાની કરો ને મેળ નહીં આવે એનો બધાને ખાલી દો પોલીસ ને કરવું અરે ગમે લાલભાઈ છે ખામ આવીને ઉભા રહી છે હું લઈ જવાનો પોલીસ અહીંયા અમે પરમિશન લઈ એ લીધી. ભલે લઈ લીધી હોય પરમિશન મારા દીકરા લે ખોલ ને આને એમ કહું છું આ સાહેબ ફરે તો ખોલો ને એમને નો ખુલે પણ આ નીકળ્યો કે નહીં આવો સીધી ગોડાઉન હવે કાચ ફોડવાનો છે શું કરવાનું કેમ ગાડી જવા દે. કાચ ફોડવાનું છે શું કરવાનું તારે ના હા ખુલી ગઈ હવે પણ ખોલું છું પણ પણ અહીંયા પાસપોર્ટ ઓલામાં નાખીને બોલ તો પછી ખુલે ને એમને નહીં ખુલે મને પાસપોર્ટ. આવડતું એ કરો એ જગ્યા જ ગઈ મેં કાચ આ ખોલ ને પેલા પણ તું ગાડી સાઈ ચાલુ કરે પાસપોર્ટ તો બોલે ન હોય કાંઈ નહીં પાસપોર્ટ બોલો અંદર હું પણ પાસપોર્ટ છે ખુલતો સિમ બોલો એટલે ખુલી જાય. હજી કેમ ના આવી છે મને નથી આવડતું ખોલતા ઉભા રહ્યો. બોલો. બેન છે એ મને બોલું તું ખોલ ને પણ જે સીટ ઉપર બેઠા હોય ને ઈ બોલે ને તો જ ખુલે. ખોલ એમ કહું છું તને તો એ બાજુનો લોક છે તમારે કેવું પડે એના ખોલ ને કહું જત મારી થશે મારે હોય તે એટલે તમે કેવા છો આ રહ્યો એવો આ ભાઈ જવા દેવા આપણે પણ બીજા આપણે ક્યાંય ના પડે વ્યાજ આપણે બીજા ગોતલી છે એમાં. બોલો ખોલ ને પણ તારો બોલે નહીં ખુલે જે સીટ ઉપર એમાં સેન્સર છે. ખોલ ને ખોલ આ પાણી આવીને બોલી જવાનું ખોલ ને કેમ કીધું ને પણ તમે બોલો તો ખુલ જશે એટલે ખોલ ને કહું કાચ તોડ નાખી એક વાત મોહમ્મદ તો કેમ નહીં ભલા મને ભાઈ બંધન ગાળું દેવાય ને પણ તો ખોલ ને એમ કહું છું શાંતિથી આ તો દેવા જાવ ભાઈ ગેસ નખાવા જતા હતા મારે નથી થવું દીવો હવે તમારે દીવો જો કરીને તમે જાઓ કરી એટલે હું આની કરી ગેસ નખાવા જાવી ના છે. ના મારે નથી થવું ખોલ ને કે ને એટલે હવે કહી દે હું આની એટલે કરતા ખોલ ને આ ભાઈ પણ ભાઈ ગેસ પૂરો મારે હું કરી નહીં જોઈતી હવે જવા તું એને હું કામ જાય દઉં મારે નહીં સમજ પણ એલા ગેસ પુરાવા આમાં ગેસ છે જો ગેસ પૂરો પાછા માર ખોલ ને કીધું ને આ ભાવ ખોલ દે હાલો એટલે જવાનું દીવો અરે આવું જ નથી પણ મારે દીવો હવે ખોલ ને
એટલે હું આને કીધું કહી દે ને માં બધાનો પ્લાનિંગ ફેલ જાય છે. ઈનો નો કોઈનો ન જાય. ખોલી નાખ. હું શું કહું ખોલી નાખ. કેટલા વાગે તું આને ખોલીને પેલા એમ કહું છું તને. ભાઈ મારથી કહું છું ના છે ખુલે મને નથી આવડતું ખોલતા તે સમજતા જ નહીં પણ એટલી ભાઈ બેહર રાખશું બેહારો. તો એસી ચાલુ કરવાનું ઈ કાંઈ નથી કરવું રાજ. તું પેલા આને ખોલ. છે હો પણ તમારા મગજ બધાને. આને ખોલી એમ કહું છું તને. અચ્છા તું આ સીટ ઉપર બેસી જા ને તું બોલ અંદર આંકડે ખુલ જા સેમ તો ખુલશે નકર નહીં ખુલે. સાવી ચાલુ કરી હા ખસો માલો એટલે હું હન બોલ્યો પણ તો અત્યારે હું ઈ બેઠો તો ને એટલામાં કેમ ફરશો એ કહું છું કે ના તમે બોલી જાવ તો તમે ના કાણે બ્રેક નો અડતો. એકાદો ગમે કાસ જાય છે પછી મન નો કહેતો. આ તો ભાઈ બોલી નાખો તમને વાંધો તમે બોલી નાખો તો. આ બોલી નાખો ખુલ દે ખુલ જા સિમ સિમ બોલો. ખાલી આ બોલો ખુલ દે સિમ સિમ ખુલ જા સિમ સિમ ખુલ જા સિમ સિમ ખુલ જા સિમ સિમ. હરખું બોલો ને ભાઈ હરખું બોલો ને અમારો ગાડી વધે ખોલી લે એમ કહું. હરકું બોલાય ને. હવે કહી દે કેમેરા બેઠા કેમેરો ચાલુ છે મારો કેમેરો મારી દીધો તો તને કોની આવડ કે પ્રેન્ક કરતા તા હવે બેઠા રે બે મિનિટ આઈ કે ખુલ જા સિમ. બોલા ફોન હું આ કેમેરા ઉપર મારી ધ્યાન આવડો મોટો કેમેરો તો તને દેખાતો નહીં બોલ મને ખબર છે કે આ કેમેરા હું મારી ધ્યાન આ માઈક છોટાડ્યું તો આંકડે તમને દેખાતું નથી. ના ભાઈ એને કઈ ધ્યાન જ નહોતું કેટલી ગરમી. આ તો મારી ધ્યાન જ નથી. અને આ હજી છે ને ખાલી સી બતાતો નથી. કામાં કાંઈ છે. કોણ ખબર હતી બ્લોગ બનાવે છે તો મને આ માઈક દેખાણું નહીં તમને. હવે બતાવી કરો કેવો કૂતરો છે ઈ. પણ એમને પેલા પૂરો કરવો તો વિડીયો પછી હવે થઈ ગયો પણ ના ના એમને અજાણા ભાઈબંધ અજાણી ગાડીમાં ક્યાંય જવાય ન જવાય ક્યાંય જવાય. હા પણ આ મારું આ ભાઈબંધ ઘડી આડું દઈ દે. ઓય, આડું દઈ દે. એમને ક્યારેક આવી રીતે કોઈ ગમે ઈ ભાઈબંધ આવી રીતે થઈ શકે કે ન થઈ શકે? કોઈ દી નો થાય. આ પહેલી વાર છે અમારે તો. પણ એમને થાય કે ન થાય? બીજા થાય ને. થઈ જાય. વાર ન લાગે કે. આ તો અજાણા વ્યક્તિ હારે જવું તો આમ ધ્યાન રાખવી પડે કે ન થાય? અરે ખરેખર ની વાત જાવ તો આમાં શું કહેશો બીજાને માણસોને? હે હા. આવાથી છે ને ધ્યાન રાખજો આવાથી અલા, આવાજી નહીં, બીજાથી. બધાય છે એમ બધાય છે, એને તો સલાહ દેવી એમ. નકર આવું ઘટના જ કેવું. આની જેવા હોય ને એનથી ધ્યાન રાખજો નકર આવા બધા છે ને આ લખણ ખોટા હોય આવા બધા. बस हवा निकल गई. શરૂ છે કે બેન છે પાછું હા, ચાલુ છે. તો વાંધો નહીં સાંભળો ને બધાય હા. આવા હોય ને એમથી ધ્યાન રાખવાનું બને કાલે ગાડીમાં બેવાનું ને આમ કે ને તો બે જવાનું પણ ખેરી નાખવાનું નહીં ગળેજીને ઢીલા પોછી મને તો આ શું કરશે હવે એમ પાસ ફોડશે કે શું થશે એટલે ખાસ કરીને મિત્રો ગમે એ અજાણી ગાડીમાં જવામાં ધ્યાન રાખો. પૂરેપૂરી હા. અને આમાં ઘડીકમાં પરસેવો ઓળે જાય જો હજી નહીં સુકાતો. હા મને વળી ગયો ગાડી પાછી ગાડી બંધ કરી દીધી કે ચાવી લઈ લીધી. એટલે આ ભાઈ કેમ હરમત કરી? એમ હરમત કરવાની નહીં, પીવાનું નહીં ગમે એ. પીવાનું નહીં પીવાનું તો આમાં ભેગું જ ન થાય બી આ હોય ને બી ગયા આપણે થી હાલે. હવે કે આ માળો કાક આ કરી તો હાલો હવે ઠીક અમારી ચેનલ માં સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો. સબસ્ક્રાઇબ તું કીધું હું સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો એમ આ વાંધો ભલે તમે હરમત તો કરી પણ બીક તો આમાં લાગી હતી. બીક તો લાગી હતી અમને. હવે હું જાઉં બોલ ગાંઠ હારું, હાલો. હારું, હારું, મળ્યા બીજા હાલો next બાય video માં. બાય હવે તો